વિદ્યાર્થીઓ મિત્રો આપણે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એની કેટલીક માહિતી જે છે એ આપણે મેળવી. હવે આપણને આગળ પ્રશ્ન એ થાય કે ભાઈ વનસ્પતિમાં અને લીલી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય પણ વનસ્પતિમાં ક્યાં એનું સ્થાન, વનસ્પતિના કયા ભાગમાં આ ક્રિયા થાય છે તમે અગાઉના ધોરણની અંદર ભણી ચૂક્યા છો એટલે તમે આ પ્રશ્નનો જવાબ સરળતાથી આપશો. પહેલો જવાબ થઈ શકે કે ભાઈ લીલી વનસ્પતિ, બરાબર. પણ લીલી વનસ્પતિઓ ખરી પણ એ વનસ્પતિના કયા ભાગમાં, તો આપણે એમ કહીએ કે વનસ્પતિનો જે લીલો ભાગ છે તો પણ લીલો ભાગ તો વનસ્પતિમાં ઘણી બધી જગ્યાએ હોય. જો નાનો છોડ હોય તો આખો લીલો હોય, બરાબર. એનો પ્રકાર જે છે એ પણ લીલું હોય, એની ડાળી હોય તો પણ લીલી હોય, પર્ણ પણ લીલી હોય. એટલે લીલો ભાગ તો અપૂર્ણ જવાબ કહેવાય. પણ લીલો ભાગ તો કયો, તો વનસ્પતિનો એ ભાગ અંગ કે જેને આપણે પર્ણ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ક્રિયા છે એ વનસ્પતિના પર્ણ છે. તમે અગાઉ ભણી ચૂકેલા છો કે વનસ્પતિનું પર્ણ જે છે એને ઉપનામ આપવામાં આવ્યું છે. શું ઉપનામ આપવામાં આવ્યું છે? વનસ્પતિનું રસોડું અથવા તો રસોઈ ઘર આપણે કહીએ છીએ. તમે અગાઉના ધોરણની અંદર આ સાંભળ્યું છે. કેમ રસોઈ ઘર કહેવામાં આવે? ત્યાં ખોરાક છે એટલા માટે એને આપણે રસોડું કહીએ છીએ, રસોઈ ઘર. આપણા ઘરની અંદર પણ તો જુઓ કે જમવાનું કોઈ પણ વસ્તુ બનાવવાની હોય તો એ રસોડાની અંદર બનાવવામાં આવે છે. કારણ કે એક ભાગ એવો અલાયદો છે કે ત્યાં બધી જ વ્યવસ્થા હોય. વાસણ છે, મરી મસાલા છે, ગેસ ટગડી, સ્ટવ છે, ફ્રીજ છે, ઓવન છે, મિક્સી, હેન્ડી, આ બધા સાધનો રસોડાનો કિચન સેટ આખો રસોડાની અંદર જ હોય. એટલે શું થાય, જ્યારે પણ રસોઈ બનાવી હોય તો આપણને બધી જરૂરિયાતો સરળતાથી મળે. એવી જ રીતે વનસ્પતિનું પર્ણ એવું છે કે જેમાં ખોરાક બનાવવા માટેની બધી જ જરૂરિયાતો એ વનસ્પતિના પર્ણની અંદર આવે છે. આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવી ક્રિયા છે? એક પ્રકારની દેહધાર્મિક ક્રિયા છે, રાસાયણિક ક્રિયા છે. અને રાસાયણિક ક્રિયા કરવા માટે એને જરૂરી રસાયણો જે છે, સંયોજનો છે, અથવા તો ઉત્સેચકો જે છે, અથવા તો વિટામિનો છે, અથવા તો અન્ય કોઈ પણ દ્રવ્યો છે, તો એ બધા ક્યાંથી મળે ને? એક જ જગ્યાએ હોવા જોઈએ. વનસ્પતિના ભલે જુદા જુદા ભાગોમાં ઉત્પન્ન થતા પણ એ બધા જ ત્યાં આવે, ભેગા થાય એવી એક જ સ્થાન છે. એ સ્થાન કયું છે? પર્ણ. મોટા ભાગની લીલી વનસ્પતિઓની અંદર તમે જુઓ આ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એ પર્ણની અંદર થાય છે. અહીંયા તમને આકૃતિમાં બતાવ્યું છે કે વનસ્પતિનું પર્ણ જે છે એ પર્ણની અંદર આ ક્રિયા થાય પણ ક્યાં? હવે આગળ પ્રશ્ન થયો પણ જવાબ મળ્યો કે ભાઈ અંગમાં તો પર્ણ, પણ પર્ણની અંદર પણ ક્યાં? હજુ આપણે આગળ ડિટેલમાં જઈએ તો વનસ્પતિના પર્ણ જે છે એ પર્ણની અંદર આવી રીતે તમે પર્ણનો છેદ લો તો તમને આવી રચના જોવા મળે. તમે અગાઉ વનસ્પતિના રચનાકીય આયોજનની અંદર વનસ્પતિ પેશીનો અભ્યાસ કર્યો છે એટલે તમને ખબર છે, અને તમે વનસ્પતિના પર્ણની આંતરિક રચનાનો અભ્યાસ કર્યો છે તો ત્યાં આવું પર્ણની આકૃતિ આવતી હતી. હવે એની અંદર તમે જુઓ તો પર્ણને જ્યારે આપણે છેદ લઈએ અને એ છેદને આપણે અભિરંજિત સેપ્રેમિન વડે અભિરંજિત કરીને એને સ્લાઇડ બનાવી પછી માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો આપણે આવી રચના જોવા મળે. હવે એ રચના કેવી હોય તો એમાં બે ભાગ જોવા મળે. કારણ કે પર્ણના બે ભાગ છે, એક ઉપરનો ભાગ અને એક નીચેનો ભાગ. ઉપરનો ભાગ એવો છે કે સૂર્યપ્રકાશ તરફ છે, નીચેનો ભાગ કે જે સૂર્યપ્રકાશથી વિરુદ્ધ દિશામાં છે. તો આવી બે સપાટી છે, એક ઉપરની સપાટી અને એક નીચેની સપાટી. આપણે ઉપરી સપાટી કહીએ અને અધર સપાટી કહીએ. ઉપરી સપાટીને આપણે ઉપરી અધિસ્તર કહીશું અને નીચેની સપાટી જે છે શું કહેવામાં આવે છે? અધર અધિસ્તર. જીવ વિજ્ઞાનની ભાષાની અંદર ઉપરી સપાટી જે છે એને વક્ષ બાજુ કહેવાય અને નીચેની બાજુ જે છે એને પૃષ્ઠ બાજુ કહેવાય. એટલે વક્ષ બાજુએ ઉપરી અધિસ્તર આવેલું હોય કઈ જગ્યાએ? વક્ષ બાજુ. અને પૃષ્ઠ બાજુ કયો ભાગ આવેલો હોય તો એ છેદની અંદર આપણને જોવા મળતો નીચેનો અધર અધિસ્તર. હવે આ બે અધિસ્તરની વચ્ચે અહીંયા આગળ આવી કોષીય રચનાઓ છે. આ જે કોષીય રચનાઓ છે બે પ્રકારની. હવે જો દ્વિદળી વર્ગની વનસ્પતિનું પર્ણ હોય તો એમાં ઉપરી અધિસ્તરની અંદર આવા લાંબા પીઠ જેવા આકારના એકબીજાની નજીક આંતરકોષીય અવકાશ વિહીન કોષો ગોઠવાયેલા હોય. આવા કોષોની અમે એક લાઈન બતાવી છે, એ બે કે ત્રણ લાઈનો.
અને એવા જે કોષો છે શું કહેવાય? એના આકારના આધારે એનું નામ આપ્યું લંબોતક કોષો. શું કહેવાય? લંબોતક કોષો. લંબોતક કોષો હંમેશા દ્વિદળી વર્ગની વનસ્પતિના પર્ણમાં ઉપરી અધિસ્તર અથવા પક્ષ બાજુએ જ હોય. જ્યારે બીજા પ્રકારના આવા જે કોષો ગોળાકારના અથવા તો અંડાકાર સામાન્ય રીતે આકારના અને વચ્ચે વચ્ચે આવી જગ્યા આંતરકોષીય અવકાશ ધરાવતા એવા બીજા કોષો આવેલા છે, એને આકારના આધારે કહે છે શિથિલોત્તક કોષો. શિથિલોત્તક એટલે શિથિલ રીતે ગોઠવાયેલા હોય. જ્યારે લંબોતક કેવા છે? એકબીજાને બિલકુલ અડકી આ રીતે ગોઠવાયેલા હોય છે. જ્યારે શિથિલોત્તક કોષો આ રીતે અવકાશ ધરાવતા જોવા મળે તો આવા બીજા પ્રકારના કોષો છે શિથિલોત્તક કોષો. અને એની વચ્ચે આ રીતે વાહક પેશી પણ આવેલી જોવા મળે. તો આ લંબોતક અને શિથિલોત્તક એવા બે પ્રકારના કોષોનો આખો આ જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? મધ્ય પર્ણ પેશી. હવે આપણે જવાબ અહીંયા લઈશું પર્ણનો કઈ જગ્યાએ? તો મધ્ય પર્ણ પેશી. મધ્ય પર્ણ પેશીમાં પણ ક્યાં? હજુ આગળ પ્રશ્ન છે. તો બે પ્રકારના જે કોષો છે, એક છે લંબોતક અને બીજા છે શિથિલોત્તક. આપણે વાત કરી દ્વિદળી વર્ગના પર્ણ. પછી એકદળી વર્ગની વનસ્પતિનું પર્ણ હોય તો પછી એમાં આ મધ્ય પર્ણની છે રચના જુદી હોય. એની અંદર આવા બે પ્રકારના લંબોતક અને શિથિલોત્તક કોષો એકદળીના વનસ્પતિના આંતરિક રચનામાં જોવા મળે નહીં. ત્યાં આગળ ફક્ત એક જ પ્રકારના શિથિલોત્તક પ્રકારના જ કોષો જોવા મળે. હવે પર્ણની બંને સપાટી હોય અને જો દ્વિદળી વર્ગની વનસ્પતિ હોય તો બંને અધિસ્તરમાં આવી રીતે આપણને વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર આવેલા જોવા મળે. સોરી, એક જ સપાટી પર. બરાબર? તો અહીંયા આગળ બે એટલા માટે બતાવ્યા છે પણ તમને એકદળી દ્વિદળી બંનેનું બતાવું છું. જો દ્વિદળી હોય તો એમાં ફક્ત ઉપરી અધિસ્તર સપાટી જે છે એના ઉપર આવા વાયુરંધ્રની સંખ્યા જે છે આવેલી હોતી નથી, પણ એની નીચેની સપાટી પર સૌથી વધારે બતાવે. અને જો એકદળી હોય તો એની બંને સપાટી પર આવી રીતે આપણને આવા વાયુરંધ્રો જોવા મળે. એટલે આ દ્વિદળી વર્ગની વનસ્પતિનો છેદ છે, પણ મેં અહીંયા એટલા માટે બતાવ્યા છે કે એકદળીમાં બંને સપાટી પર આવે, દ્વિદળીમાં ફક્ત એક જ સપાટી પર. તો આવી રીતે પર્ણની આ બે અધિસ્તરની સપાટી પર વચ્ચે આવેલી જે પેશી છે મધ્ય પર્ણ પેશી, એની અંદર આવેલા લંબોતક અને શિથિલોત્તક કોષો જે છે એની અંદર આ પ્રક્રિયા થાય છે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આખા લંબોતક અને આખા શિથિલોત્તક નો થાય? લંબોતક અને શિથિલોત્તકની અંદર તમે જોઈ શકો છો મેં અહીંયા વાઇટ પેન ટપકા દ્વારા બતાવ્યા છે. આ ટપકા જે લંબોતક અને શિથિલોત્તક શાના છે? તો એ હરિતકણના છે. વનસ્પતિના પર્ણમાં વનસ્પતિ કઈ લીલી વનસ્પતિ? લીલો ભાગ કરો તો લીલા ભાગની અંદર કયું પર્ણ? પર્ણ કઈ જગ્યાએ? મધ્ય પર્ણ પેશી. મધ્ય પર્ણ પેશીમાં પણ કયા કોષો? ફક્ત લંબોતક આખા પર્ણમાં અહીંયા બધા ના હોય, ફક્ત આ બે પ્રકારના કોષો એની અંદર જ. અને એની અંદર પણ આવા હરિતકણ જે છે આવેલા હોય છે. અને એ હરિતકણ નામની જે અંગિકા છે જેને આપણે ક્લોરોપ્લાસ્ટ કહીએ છીએ, એ ક્લોરોપ્લાસ્ટની અંદર આ ક્રિયા થાય છે. હવે તમે બધા જાણો છો કે વનસ્પતિનો લીલો રંગ કોને આભારી છે? તો હરિતકણના. એ હરિતકણની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું છે જેને આપણે ગુજરાતીમાં હરિતદ્રવ્ય કહીએ છીએ. તો હવે આ હરિતદ્રવ્ય બધા જ હરિતકણમાં હોતું નથી, કેટલાક જ હરિતકણોમાં આ હરિતદ્રવ્ય આવેલું હોય છે. એટલે બધા હરિતકણો પૈકી જે હરિતકણમાં હરિતદ્રવ્ય આવેલું હોય એમાં જ આ પ્રક્રિયા થાય. તો એ આ હરિતકણ જે છે આપણે આ પર્ણને મોટું હાઇલાઇટ કરી તો આવું દેખાય. હવે આ લંબોતક અને શિથિલોત્તક કોષની અંદર જે હરિતકણ છે એ હરિતકણને જો આપણે હાઇલાઇટ કરીએ તો એની આંતરિક રચના આવેલી હોય. તમે અગાઉના પ્રકરણની અંદર કોષની અંગિકાઓની અંદર હરિતકણની આંતરિક રચના ભણેલા છો, ફરીથી યાદ કરો એને. હરિતકણનો જો આપણે છેદ લઈએ તો એવો આપણને આમાં સૌથી પહેલા આપણે હરિતકણની આંતરિક રચનાને જોઈ લઈએ, પછી આપણે એની અંદર વાત કરીશું કે હરિતદ્રવ્ય ક્યાં છે. તો આ હરિતકણ છે એનો બહારની સપાટી છે જેને
બાહ્ય પડ કહેવામાં આવે છે અથવા તો પટલ પડ કહેવાય, અને આ અંદરનું છે એને અંતઃપડ અથવા તો અંતઃપટલ પડ કહેવાય છે. એટલે અહીંયા પડ અથવા તો પટલ શબ્દ પણ વપરાય છે. આમાં બે આવરણ ધરાવે છે અને એમાં અંતઃપટલ જે છે એની અંદરની બાજુ એક આવી રચના આવેલી છે. હવે આખો ભાગ જે અંદરનો જે છે એ એક પોલાણ છે, અવકાશ શબ્દ કહેવાય. પોલાણ અથવા તો અવકાશ. એ અવકાશ જે છે પોલાણ જે છે એને કહેવામાં આવે છે આધાર. હવે આ આધાર જે છે એ પ્રવાહી હોય છે. એટલે ઘણી વખત ફ્લુઇડ શબ્દ પણ વાપરેલો હોય. ફ્લુઇડ અને એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સ્ટ્રોમા. તો આવો આખો ભાગ જે છે એ આધારક છે, સ્ટ્રોમા છે. અને એની અંદર આપણને આવી રચનાઓ આવેલી જોવા મળે. એની અંદર આપણને આવી રીતે અમુક જગ્યાએ મંડકણ અથવા તો આપણે એને બીજું નામ છે સ્ટાર્ચ કણ. તો સ્ટાર્ચના કણો આવેલા છે. એ જ રીતે અહીંયા આપણે ક્રિયાકરણથી બતાવ્યા છે એ છે રિબોઝોમ્સ કે જે આ આધારની અંદર આવેલા હોય છે. સાથે સાથે બ્લુ કલરથી જે મેં બતાવ્યા છે એ મેદ બિંદુ છે, ચરબી મેદ અથવા તો ચરબી, બરાબર, લિપિડ જેને આપણે કહીએ છીએ. તો એ લિપિડના બિંદુઓ જે છે એ આની અંદર આપણને આવેલા જોવા મળે છે. બીજી એક વાત કે આની અંદર આધારક જે છે એ આધારકની અંદર આવી આપણને થપ્પીઓ જેવી રચના જોવા મળે છે. અને આ જે થપ્પીઓ જેવી રચના જે છે એ આખી થપ્પીને કહેવામાં આવે છે ગ્રાના. આ હરિતકણનો બીજો મહત્વનો ભાગ છે. તો હરિતકણની રચનાને આપણે જોઈશું. તો એ હરિતકણની રચનાની અંદર આપણને ત્રણ ભાગ જોવા મળે. એમાંનો એક ભાગ જે છે એને કહેવામાં આવે છે પટલમય તંત્ર. અને આ પટલમય તંત્ર જે છે એનું નામ છે ગ્રાના. બીજો ભાગ જે છે એને કહેવામાં આવે છે આંતરપટલ. આ આંતરપટલ જે છે એ આવી થપ્પીઓ જે છે એ થપ્પીઓને એકબીજા સાથે જોડતી અહીંયા મેં નિર્દેશ કરેલું છે એને કહેવાય છે આંતરગ્રેનમ પટલ. તો આવો બીજો ભાગ છે કે જે બે આવી જે થપ્પીઓ જે રચના હોય ગ્રાના, એ ગ્રાનાને એકબીજા સાથે આ રીતે જોડે છે. એટલે બધા જ ગ્રાનાઓ જે છે એકબીજા સાથે કનેક્ટેડ છે અને એને કનેક્શન કરતો જે ભાગ જે છે એને કહેવાય છે આંતરગ્રેનમ પટલ. ત્રીજો ભાગ જે આપણે વાત કરી કે જે આધારક તરીકે ઓળખાય છે. હવે આ જે આધારક જે છે એ પ્રવાહી સ્વરૂપમાં આવેલું હોય છે અને એને ફ્લુઇડ સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રીજો ભાગ છે. હરિતકણની અંદર આ ત્રણ ભાગ પૈકી સૌથી મહત્વના બે ભાગ છે. એમાંનો એક છે આ પટલમય તંત્ર અને બીજો છે આધારક સ્ટ્રોમા. પ્રકાશ સંશ્લેષણની જે આ ક્રિયા થાય છે એ ક્રિયા આ હરિતકણની અંદર આવેલો આ જે ગ્રાના જે છે એ ગ્રાના અને બીજો ભાગ જે આધારક છે એ આધારકની અંદર. કારણ કે વનસ્પતિની અંદર હરિતકણની અંદર કાર્યની વહેંચણી થયેલી છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એના તબક્કાઓ છે, મુખ્ય બે તબક્કાઓ છે. એમાંનો પહેલો તબક્કો જે છે એને કહેવાય છે પ્રકાશ પ્રક્રિયા અથવા તો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા. આગળ આપણે જોઈશું. બીજો તબક્કો જે છે એને કહેવામાં આવે છે અંધકાર તબક્કો અથવા તો જૈવ સંશ્લેષણ તબક્કો. જૈવ સંશ્લેષણ અથવા તો અંધકાર તબક્કો જે છે એને કેલ્વિન ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે આગળ જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓ અથવા પ્રક્રિયાઓ ભણીશું ત્યારે એની અંદર આવશે. પ્રકાશ પ્રક્રિયા જે છે એ પણ બે તબક્કામાં વહેંચાયેલી છે. જ્યારે જૈવ સંશ્લેષણ તબક્કો જે છે એ જુદા જુદા પ્રકારની વનસ્પતિઓમાં જુદી જુદી રીતે થાય છે. અને એ જૈવ સંશ્લેષણ તબક્કો જે છે કે જેને આપણે કેલ્વિન ચક્ર પણ કહીએ છીએ અથવા તો આપણે એને C3 ચક્ર કહીએ છીએ, C4 ચક્ર પણ કહીએ છીએ અને એને C2 ચક્ર પણ કહેવાય. જૈવ સંશ્લેષણ તબક્કો વનસ્પતિના પ્રકાર મુજબ અલગ અલગ પ્રકારે થતો હોય છે. પ્રકાશ પ્રક્રિયા બધી જ વનસ્પતિઓમાં એક સરખી જ હોય છે. પણ જૈવ સંશ્લેષણ તબક્કો જે છે એ અમુક વનસ્પતિઓમાં C3 પ્રકારે થાય છે, અમુક વનસ્પતિઓમાં C4 પ્રકારે થાય છે, જ્યારે અમુક વનસ્પતિઓમાં C2 પ્રકારે થાય છે. જ્યારે ચોથા પ્રકારની એવી છે જેને CAM ક્રેસ્યુલેશન એસિડ તરીકે ઓળખવામાં આવે છે. CAM તરીકે પણ થતો જોવા મળે છે.
આપણે જેમ જેમ આગળ અભ્યાસ કરતા જઈશું એમ તમને આ પ્રકાશ પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓ જે છે અને એના જે પેટા તબક્કાઓ જે છે એ બધા જ પેટા તબક્કાઓની પ્રક્રિયાઓ આપણે ભણીશું. હવે હરિતગણની અંદર જે મહત્વના જે બે ભાગ જે છે એમાં એક છે પટલમય તંત્ર ગ્રાહક. આ પટલમય તંત્ર ગ્રાહક જે છે એની અંદર થતી જે ક્રિયા છે એને કહેવામાં આવે છે પ્રકાશ પ્રક્રિયા. અને આ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન પાણી એટીપી અને NADPH નું નિર્માણ થાય છે. હવે આ જે પહેલી ક્રિયા જે છે બરાબર એ પહેલી ક્રિયા એ પ્રકાશ પર આધારિત છે. પ્રકાશની હાજરીમાં જ આ ક્રિયા જે છે હાજરી એટલે આધારિત એટલે હાજરી. પ્રકાશની હાજરી હોય તો જ પ્રકાશ પ્રક્રિયા થાય. એટલે કહેવાનો મતલબ એ છે કે પટલમય તંત્ર ગાળાની અંદર થતી જે ક્રિયા છે એને પ્રકાશ પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રકાશ પ્રક્રિયાની નિપજ છે એટીપી અને NADPH વત્તા ઓક્સિજન. તો આ એટીપી અને NADPH જે છે અને ઓક્સિજનની નિર્માણની ક્રિયા જે છે એ આ પ્રથમ પ્રક્રિયાની અંદર થાય છે. એટલે એને પ્રકાશ પ્રક્રિયા કહેવામાં આવે છે. જ્યારે બીજી મહત્વની ક્રિયા જે છે એ આ ભાગ છે પ્રવાહી આધારક ફ્લુઇડ સ્ટ્રોમા એની અંદર થાય છે. અને અહીં આગળ જે છે એ CO2 નું રિડક્શન થાય. CO2 નું રિડક્શન થાય અને એમાંથી રિડક્શન થઈ અને CH2O એટલે કે કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ બને છે. અને આ ગ્લુકોઝ જે છે એ વનસ્પતિ દ્વારા વપરાય છે. વધારાનો જો ગ્લુકોઝ હોય તો એ વનસ્પતિની અંદર આ CH2O માંથી બનેલો જે ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝનું વનસ્પતિની અંદર સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે. અને આ જે સ્ટાર્ચ છે એને આપણે કહીએ છીએ કાર્બોદિત. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એ વનસ્પતિમાં ક્યાં થાય છે. આપણે એના સ્થાનની વાત કરી તો આ છે એનું સ્થાન. એમને આપણે ઉભરત જવાબ હોય તો ચાલે નહીં. લીલી વનસ્પતિઓમાં ખરો પણ સંપૂર્ણ જવાબ કહેવાય નહીં. લીલી વનસ્પતિઓમાં પણ કયા ભાગમાં તો લીલા ભાગોમાં. તો આ પણ સંપૂર્ણ જવાબ નથી. લીલા ભાગમાં પણ ક્યાં છોડ નાનો હોય તો એનો આખું છોડ જે છે લીલો હોય તો આખા છોડમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ના. આખા છોડમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. પણ લીલા ભાગની અંદર પણ પર્ણ અને પર્ણની અંદર પણ કઈ જગ્યાએ તો એ પર્ણમાં નથી પણ પર્ણમાં મધ્ય પર્ણ પેશીમાં થાય. મધ્ય પર્ણ પેશીમાં પણ કઈ જગ્યાએ તો એ લંબોતક અને શીતલોતક કોષોમાં. કારણ કે લંબોતક અને શીતલોતક કોષો જે છે એ હરિતકણ ધરાવે છે. હરિતકણ જે છે એ હરિતકણની અંદર કઈ જગ્યાએ હજુ આપણે ક્લિયર કરીએ છીએ સ્થાન. તો આપણે હરિતકણની આંતરિક રચના જોઈએ તો આપણને એની અંદર ખ્યાલ આવે કે આ જે ત્રણ ભાગો પૈકી આ બે ભાગો જે છે એ ભાગોની અંદર પ્રક્રિયા થાય છે. હવે તમને પ્રશ્ન થશે કે આંતરગ્રેન્યુલમાં કઈ ક્રિયા થાય તો આંતરગ્રેન્યુલની અંદર અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના તબક્કા જોઈશું ત્યારે એ દરમિયાન ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર પણ આવશે. હવે ઇલેક્ટ્રોન અથવા તો બીજાણુ પરિવહન તંત્ર જે છે એના બે પ્રકાર છે. એક અચક્રીય અને બીજું છે ચક્રીય. તો ગ્રાહકની અંદર આની અંદર ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની ક્રિયા જે છે આપણને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની ક્રિયા થતી જોવા મળે છે. જ્યારે આ આંતરગ્રેન્યુલર પટલ જે છે એમાં ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની ક્રિયા થતી હોય છે. એટલે આ ત્રણેય ભાગો જે છે એ ત્રણેય ભાગોની અંદર ક્રિયા થાય. પણ સૌથી મહત્વના બે ભાગો છે. એક છે પટલમય તંત્ર ગ્રાહક અને બીજું છે પ્રવાહી આધારક અથવા તો સ્ટ્રોમ. જેમાં પટલમય તંત્રની અંદર પ્રકાશ પ્રક્રિયા થાય છે. એ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન એટીપી અને NADP નું નું નિર્માણ થાય છે. એટલે આ જે પ્રક્રિયા જે છે એને પ્રકાશ પ્રક્રિયા અથવા તો બીજું નામ છે એનું લાઇટ રિએક્શન. જ્યારે આ આધારકની અંદર CO2 ના રિડક્શનની જે ક્રિયા થાય છે એ ક્રિયાને કહેવામાં આવે છે અંધકાર પ્રક્રિયા અથવા તો એનું બીજું નામ છે
જૈવ સંશ્લેષણ. હવે આ જૈવ સંશ્લેષણની આગળ વાત કરી એમ જુદા જુદા પ્રકારના હોય છે. C3, C4 અથવા તો C2 અને કેટલીક વનસ્પતિની અંદર CAM ટેસ્ચ્યુરેશન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે આ વનસ્પતિના પ્રકાર મુજબ. દાખલા તરીકે ઉષ્ણકટિબંધની અંદર આવેલી જે વનસ્પતિઓ છે એની અંદર આ અંધકાર જૈવ સંશ્લેષણ તબક્કો જે છે એ અલગ રીતે થતો. એ રીતે શીતોષ્ણ અથવા તો સમશીતોષ્ણ કટિબંધની અંદર અથવા તો શીત કટિબંધની અંદર અથવા તો રણ પ્રદેશની અંદર આવેલી વનસ્પતિઓ છે એની અંદર અલગ અલગ પ્રકારે આ જૈવ સંશ્લેષણ તબક્કો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે અંધકાર પ્રક્રિયા જે છે એને કહેવામાં આવે છે ડાર્ક રિએક્શન. અંધકાર પ્રક્રિયાનો મતલબ એવો નથી કે અંધારાઓ થાય. એ પણ પ્રકાશ હોય કે ના હોય તો પણ એ ક્રિયા થાય છે. એટલે આ આધારકની અંદર થતી જે ક્રિયા છે એના માટે પ્રકાશ આવશ્યક નથી. પ્રકાશ આવશ્યક છે પટલમય તંત્ર ગાનામાં થતી ક્રિયા માટે. એટલે આપણે એને પ્રકાશ પ્રક્રિયા કહીએ. પ્રકાશની હાજરી વગર અહીંયા ક્રિયા થાય નહીં. જ્યારે આધારકમાં થતી ક્રિયા છે એના માટે પ્રકાશ કોઈ મહત્વનો નથી. પ્રકાશ હોય કે ના હોય તો પણ ક્રિયા થાય. પણ આ આધારક અથવા અંધકાર તબક્કામાં થતી ક્રિયા જે છે એ ક્રિયામાં પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા એટીપી અને એનએડીપી નો વપરાશ થાય છે. અને આ એટીપી અને એનએડીપી જે છે તે શામાંથી ઉત્પન્ન થયા? એ પ્રકાશ પ્રક્રિયામાં ઉત્પન્ન થયા. એટલે કહેવાનો મતલબ એ છે કે અંધકાર પ્રક્રિયા જે છે એ અંધારામાં નથી થતી પણ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલી જે નિપજો એ નિપજોનો અહીંયા ઉપયોગ થાય છે. એટલે એના માટે પ્રકાશ હાજર કે ગેરહાજર એ કોઈ મહત્વ ધરાવતો નથી. એને તો પ્રકાશ પ્રક્રિયામાં જે આવેલી નિપજો છે એ નિપજો અહીંયા આગળ મળવી જોઈએ તો આ ક્રિયા જૈવ સંશ્લેષણની ક્રિયા થાય. એટલા માટે એને અંધકાર પ્રક્રિયા કહેવામાં આવે છે. મગજની અંદર ખાસ યાદ રાખજો અંધકાર પ્રક્રિયાનો મતલબ એવો નહીં કે અંધારામાં થાય, પ્રકાશની ગેરહાજરીમાં થાય નહીં. પ્રકાશની હાજરી કે ગેરહાજરીમાં જરૂરી નથી પણ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલી નિપજો છે એ નિપજોનો અહીંયા ઉપયોગ થાય છે અને એ નિપજો વડે CO2 રિડક્શન કરી અને CH2O અથવા તો ગ્લુકોઝ અથવા તો શર્કરા જે સ્ટાર્ચ છે વનસ્પતિની અંદર સંચય પામે છે અથવા તો સંગ્રહ પામે છે. તો આ સ્થાન જોયું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એ વનસ્પતિની અંદર કઈ જગ્યાએ અથવા તેનું સ્પષ્ટ સ્થાન ક્યાં છે એની આપણે વાત કરી. પર્ણ લીલો ભાગ ખરો પણ પર્ણમાં મધ્ય પર્ણપેશી, મધ્ય પર્ણપેશીમાં લંબોતક અને શીતળોત્તમની અંદર હરિતકણો અને હરિતકણની અંદર પણ એની કાર્યની વ્યાખ્યા છે જુદા જુદા તબક્કામાં થતી. મેં આગળ વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એક ચરણમાં થતી પ્રક્રિયા નથી, ઘણી બધી ચરણની પ્રક્રિયાઓ છે, ઘણા બધા સ્ટેપ છે. આ એક જ સ્ટેપમાં આપણે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ જોયું 6CO2 12H2O gives 6H12O6 6O2 6H2O. આખી એક સ્ટેપમાં થતી ક્રિયા નથી પણ એ ઘણા બધા સ્ટેપમાં થતી ક્રિયા છે. અને એ ક્રિયાઓ આ વનસ્પતિના હરિતકણની અંદર આવેલા જે ત્રણ ભાગો છે એ ત્રણ ભાગોમાં જુદા જુદા ભાગોની અંદર થઈ છે. એટલે કે હરિતકણની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું જે કાર્ય છે એ કાર્યનું ચોક્કસ વહેંચણી થઈ રહી છે. બધી જ પ્રક્રિયાઓ કોઈ એક જગ્યાએ થતી નથી પણ એ જુદા જુદા સ્થાનોમાં જુદી જુદી જગ્યાએ થાય છે. તો આપણે વાત કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય છે એનું સ્થાન. આ બધું તમે અગાઉ ભણી ચૂક્યા છો પણ આટલું વધારે ડિટેલની અંદર અગાઉના ધોરણમાં તમને ભણવા નહીં મળ્યું હોય. એટલે હવે પછી હું એક આશા રાખું કે તમને આ પ્રશ્ન જે છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય છે એનો કન્સેપ્ટ બિલકુલ ક્લિયર થઈ ગયો હશે, તમને કોઈ શક નહીં.